ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક વીરોએ બલિદાન આપ્યું, જેમાં એક પ્રખર નામ છે રાણી લક્ષ્મીબાઈ. આજે આપણે તેમના જીવન પ્રવાસ વિશે જાણીએ. લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર દરરોજ વારાણસી ખાતે થયો. તેમનું બાળપણથી જ તોણીથી તેમને બાળકા હતું અને શસ્ત્ર ચાલનમાં નિષ્ણાત હતા. મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયા. લગ્ન પછી તેમનું નામ લક્ષ્મીબાઈ પડ્યું અને તેઓ ઝાંસીની રાણી બની. રાજાને સંતાન ન હતું, તેથી દત્તક પુત્ર દામોદરરાવને સ્વીકાર્યો, પરંતુ અંગ્રેજોએ ડોક્ટ્રિન ઓફ લેપ્સ નીતિ હેઠળ ઝાંસી પર કબજો કરવાની કોશિશ કરી. 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. રાણી લક્ષ્મીના ઝાંસી રક્ષાબેન આઝાદ. અંગ્રેજો સાથે ભયંકર યુદ્ધ થયું. રાણી પુરુષ વેશમાં ઘોડા પર બેસી બહાદુરીથી લડી. 18 જૂન 1858ના રોજ ગ્વાલિયર નજીક ઈસવી દરમિયાન રાણી લક્ષ્મીબાઈનું બલિદાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સદાકાળ યાદ રહેશે. તેઓ સાહસ, શૌર્ય અને દેશપ્રેમનું પ્રતીક છે. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરો.